નવાપુરા જયરત્ન બિલ્ડિંગ 4 રસ્તા પાસે પાલિકા દ્વારા ચાલી રહેલી વરસાદી ગટરની કામગીરી દરમિયાન ખોદેલા ખાડામાં એક કાર ખાબકી જતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે। ખાડાનું પૂરતું બેરિકેડિંગ ન હોવાને કારણે ખાડો વાહન ચાલકો માટે જોખમી બન્યો છે। આ મુખ્ય રસ્તો હોવાથી વાહન વ્યવહાર ભારે માત્રામાં રહે છે અને આસપાસ મંદિર અને શાળાઓને કારણે વૃદ્ધો અને બાળકોની અવરજવર પણ વધુ હોય છે। પાલિકા નૈતિક જવાબદારી નિભાવવામાં નિષ્ફળ હોવાનું અને સલામતી માપદંડોનું પાલન ન થવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, જેને કારણે કોઈ ગંભીર દુર્ઘટના થવાની શક્યતા ઊભી થઈ છે। 4 રસ્તા પાસે જે વરસાદી ગટરનો રોડનું કામ જે ચાલે છે એની અંદર મોટા ખાડાની અંદર 4 વ્હીલની ગાડી અંદર પડી ગઈ હતી। ડ્રાઈવરને થોડી ઈજા થઈ, પણ કદાચ પાણી ભરેલું હોય ને અમારા વિસ્તારમાં 3-4 સ્કૂલો આવી છે, હજારો બાળકો આવતા જતા હોય, કોઈ પાણી ભરેલું હોય ને કોઈ પડી ગયો હોત તો કેટલી બધી મુશ્કેલી થાય। એટલે આ અધિકારી અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના લીધે આવી પરિસ્થિતિ ઊભી થાય છે। કરોડો રૂપિયા આપણે ખર્ચો કરીને રોડ બનાવતા હોય, નવી વરસાદી નાખતા હોય, તે તમામ જવાબદારી એનું ધ્યાન રાખવાનું, એનું સુપરવિઝન કરવાનું અધિકારીને કોન્ટ્રાક્ટરની જવાબદારી હોય। પણ એ લોકો એમની બેદરકારીના લીધે પરિસ્થિતિ એવી થાય છે, લોકો હેરાન થઈ રહ્યા છે। કેટલા લોકોને આવવા જવા મુશ્કેલી થઈ છે, મોટી મોટી ગાડી અંદર પડી જાય અને કદાચ કોઈ નાનો બાળક અંદર પડી જાય તો ખબર ના પડે, કેટલું મોટું નુકસાન થાય। એટલે લોકોના પરસેવાના વેરાના પૈસાથી કરોડો રૂપિયા આપણે ખર્ચો કરતા હોય તો એનો સદુપયોગ થવો જોઈએ। લોકો એનો સારી રીતે ઉપયોગ થાય એની તમામ જવાબદારી અધિકારી અને કોન્ટ્રાક્ટરની છે। જેની બેદરકારી છે, જેની ભૂલ છે, એને કાયદેસર કાર્યવાહી કરો એવી અમારી માંગ। એ જ કહેવા માગીએ છીએ કે અધિકારીએ સુપરવિઝન કરવાનું હોય, કોન્ટ્રાક્ટરે સારી રીતે એમની જવાબદારી સમજીને કામ કરવાનું હોય, એમની ભૂલના લીધે આ પરિસ્થિતિ ઊભી થઈ છે। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા।